નુકસાન હું તમને કહું કે આપણે કપડું વાપરીએ તો શું થાય, બરાબર? જો કપડું આપણે પહેલાના સમયમાં આપણા મમ્મી વખતે વાપરતા, જ્યારે ઋતુચક્રમાં થતા ત્યારે, માસિક ધર્મમાં થતા ત્યારે, બરાબર? પીરિયડ્સમાં આપણે જ્યારે પીરિયડ્સ થઈ છે ત્યારે જુદા જુદા શબ્દો વાપરતા હોય, બરાબર? તો આપણા મમ્મી બાબત માખી ને મચ્છરની ને અડે એનાથી કીટાણુ છે એ આવે કપડાને, પાછો એનો આપણે ઉપયોગ કરીએ તડકે સૂકવીને તો આપણને નુકસાન થાય, ગર્ભાશયના કેન્સર ને એવું થાય, બરાબર? ત્યાર પછી થોડુંક આગળ આવ્યું જનરેશન, પછી આપણે પેડ વાપરવાનું. તો પેડ કેવી રીતે વાપરવું, બરાબર? તો 2-3 કલાક થાય એટલે આપણે એને ચેન્જ કરી નાખવાનું, બરાબર? ઘણી વખત શું કરતા હોય છે આપણે કે ઓછું હોય આપણે, બરાબર, તો આપણે આખો દિવસ ચલાવતા હોય છે એકનું એક પેડ. તો એવું નહીં કરવાનું કહેવાય, બરાબર? તો 3-4 કલાક થાય એટલે એને ચેન્જ કરી નાખવાનું, કેમ કે એમાંય જમ્સ થાય ને, સતત એમાં આપણને પરસેવો વળતો હોય, બરાબર? એ ભાગમાં આપણા પર્સનલ પાર્ટ્સની અંદર, એટલે એ વસ્તુનું આપણે ધ્યાન રાખવાનું. પેટ બધા વાપરે છે છોકરી, મોટી છોકરીઓ? હા હા, બરાબર વાપરે છે. જો ઘણા સ્કૂલે જવું પડે ને આપણે રાખવાનું છે અહીંયાથી શરમાવાનું નહીં. હું તમને એક તો કહું છું, ખુલીને વાત કરવાની. પછી શરમાવો છો કેમ દીકરીઓ? શરમાવાનું નહીં, હા? મેડમ એ ક્યારે નહોતી, એ તો ભણવાની બાબતમાં જ કીધી, બાકી આવે ખીજે નહીં. તમે કહો તો લેસન કરી ન જાઓ તો ખીજે, બાકી ન ખીજે મેડમ. તમારે કંઈ પૂછવું હોય તો પૂછી લે. કારણ કે જાત આપણે નથી ખબર કે દાંત દુખતા હોય તો કદાચ એને લીધે આવી નાની અંદર 6 પેડ છે. અને આમાં છે ને પરસેવો કે એવું ન હોય, એમાં શરમાવાનું હોય. હું નથી શરમાવું, હે 2 દાડા હવે તો બધાને, આપણા ભાઈને, આપણા પપ્પાને, બધાને બધી ખબર જ હોય આ વસ્તુની, બરાબર? આપણે હવે મોટા થઈ ગયા એટલે બધાને ખબર હોય કે આ દીકરી મોટી થઈ ગઈ એટલે આની જરૂર પડે. પપ્પાને ખબર હોય, ભાઈને ખબર હોય. ત્યારે પીરિયડ્સમાં થતા હોય આપણે પેટમાં દુખતું હોય, પગ દુખતા હોય, તો ઘણાને તાવ પણ આવી જતો હોય, બરાબર? ઘણી વખત સાહેબ હું છે ને ઓફિસે શું કરી તમે આવતી બધાને નો ઘણી વખત બધાને અલગ અલગ થતું હોય. ઘણી વખત ઘણી દાંત દુખે, આપણે મને દાંત દુખે, પણ એ દાંત છે ને એ આપણે આપણું જે માસિક ચક્ર ચેન્જ થતું હોય ને દર મહિને, તો ઘણા 28 દિવસે થાય, ઘણા 30 દિવસે, ઘણા 25 દિવસે, બરાબર? ઘણા તો એમ કે હું મહિનામાં 2 વાર, તો 2 વાર જ્યારે થાય ને એવું લાગે ને કે સતત 2-3 મહિનાથી આપણે 15 દિવસે થાય છે, તો ડૉક્ટરની મુલાકાત લેવાની. તો આપણા શરીરમાં કંઈક વધારે પ્રોબ્લેમ છે એમ સમજવાનું. મમ્મીને સાથે લઈને ડૉક્ટર પાસે, ગાયનેક પાસે કે એમ જવાનું, બરાબર? તો આપણા શરીરની અંદર શું પ્રોબ્લેમ છે તો જ ખબર પડશે ને. 15 દિવસે થાય એ નહીં સારું, બરાબર? ચાલો, તમને કંઈ પ્રશ્ન હોય તો તમે પૂછી શકો છો. આપણે પેડ વાપરીએ એના ફાયદા શું થાય કે આપણે ગર્ભાશયના કેન્સરથી બચી શકીએ, બરાબર? ચાલો ખુલીને વાત કરો. કોઈને પેટમાં દુખતું પહેલાં એવું હતું, પહેલાંના સમયની અંદર કે આપણે શરમ આવતી આ બાબતથી, પણ અત્યારે જ તમારા ભાઈ પપ્પા બધાને બધી ખબર જ. હવે શરમ, આની શરમ નહીં રાખવાની આપણે ક્યારેય, બરાબર? કાંઈ પણ થતું એટલે તરત જ વયું જવાનું, બરાબર?